તો હેલો ફ્રેન્ડ, સ્વાગત છે ફરીથી મારા એક નવા વિડીયોમાં। તો બધા મજામાં છે। તો આજનો વ્લોગ કાંક એવો છે। આજે તો હું તમને મારું ઘર બતાવીશ, તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો। અને ઘણા સમયથી આપણો વ્લોગ આવતો નહોતો, એટલે કેમ કે આપણે કાંઈ વિડીયો શૂટ કરવાનું કાંઈ ભૂલાઈ જતો, એટલે આજ આપણે નવીરા થઈ ગયા છીએ, ગામડે પહોંચી ગયા છે પાછું ભાવનગરથી। તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, અને વિડીયોમાં નવા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં હો। મિત્રો, આ છે મારું ઘર। જો આ મારો નાનું ઘર છે। હા, અહીંયા મારા પાણીનો ટાંકો છે, કેટલા 10 લીટરનો ટાંકો છે। અને આ છે મારું ઘર કાંક નાનું હતું। અને આ રસોડું છે। તો આવું કાંક મારું નાનું ઘર છે। અત્યારે કોઈ ઘરે છે નહીં, એમ કે બધા રહી ગયા છે કામ પર, એટલે હું એક જ ઘરે છું। અને આ છે ગાડી, મારા પપ્પાની ગાડી છે। અને આપણી ગાડી જોવી હોય તો હાજરી, આપણી ગાડી આપણે હમણાં જ નવી લીધી છે, હજી રોકડાની હપ્તે લીધી છે। તો તમને આવું મારું ઘર છે, તો કેવું લાગ્યું એ કમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં। અને આ એટલી કાંક જમીન છે। તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, ને હું તમને દેખાડીશ। ને આ જો અમારી જમરોખરી છે અહીંયા। તો હા, આવું નાનું તું ટેપ છે। હા, મારો આપણે ફોન છે, કાચ દેખાડી દઈએ। આપણી પાસે કાંઈ ફોન છે નહીં, કાંઈ નાનામાં તો ફોન છે, એમાંથી ઉતારી છે। પંખો છે, જો તો અહીંયા દિલ છે, એટલું નાનું તો ઘર છે। અને આ અમારું આ નાનું રસોડું, અહીંયા રસોડું છે, ગેસ છે અહીંયા, અને બાળકનો બાટલો છે, અહીંયા ખોખું છે, આ રસોડું છે, ને અહીંયા ગ્લબ રાખેલો છે, ગ્લબ। તો અમારી ઘરે અહીંયા જો તુલસી માતા છે। ને એટલામાં કાંઈ વાયેલું છે ને આ વાતાવરણ, વાવાઝોડાના કારણે અમારે અહીંયા પાણી ભરાઈ ગયું હતું, એટલે ખારું પાણી આવી ગયું, એટલે કાંઈ થતું છે નહીં, કાંઈ વાય પણ કાંઈ થતું નથી। એટલે તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા છો, અને કન્ટિન્યુ જ નહીં પણ હવે આપણે આ વ્લોગ અહીંયા ખતમ કરી શકીએ, કેમ કે હવે તો કંઈ બતાવવાનું છે ને, એટલી વસ્તુ હતું એ બતાવી દીધું છે। અને આપણા ગામનો વિડીયો પણ જલ્દી આવશે, આપણે ઉતારશું આપણા ગામનો વિડીયો। તો વિડીયો કેવો લાગે એ કોમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં। બાય બાય।